નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બેઝિક નિત્યસમો વિશે અભ્યાસ કરીશું। ચાલો અહીંયા જો મેં થોડાક નિત્યસમો લખ્યા છે એના વિશે આપણે અભ્યાસ કરીશું કે x + y આખા કૌંસનો વર્ગ હોય તો એનું નિત્યસમ શું થશે એ અહીંયા લખું છું। જો વર્ગ હોય ત્યારે શું યાદ રાખવાનું છે કે પહેલા પદનો વર્ગ, એટલે પહેલા પદનો વર્ગ એટલે x નો વર્ગ પ્લસ 2 ગુણ્યા પહેલું બીજું પદ, 2 ગુણ્યા પહેલું બીજું પદ એટલે પહેલું પદ x, બીજું પદ y પ્લસ અંતિમ પદનો વર્ગ, અંતિમ પદ શું છે અહીંયા y એટલે એની 2 ઘાત, એટલે પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું પદ પ્લસ અંતિમ પદનો વર્ગ એટલે x નો વર્ગ પ્લસ 2xy પ્લસ y વર્ગ। હવે એ જ રીતના અહીંયા એ જ રીતના કરવાનું છે કે પહેલા પદનો વર્ગ ગુણ્યા અહીંયા નિશાની જે આ છે એ અહીંયા લખી નાખવાની છે એટલે માઈનસ 2 ગુણ્યા પહેલું બીજું પદ એટલે 2xy પ્લસ અંતિમ પદનો વર્ગ ચાલો એ જ રીતના અહીંયા જો એક x - y અને બીજું x + y તો શું કરવાનું x વર્ગ માઈનસ y વર્ગ। એ જ રીતના ચોથું નિત્યસમ અહીંયા શું છે x + a બીજા કૌંસમાં x + b તો શું કરવાનું x નો વર્ગ પ્લસ a + b x + ab એ રીતના યાદ રાખી લેવાનું છે। એ જ રીતના પાંચમું નિત્યસમ છે એટલે શું કરવાનું છે અહીંયા x + y + z આખા કૌંસનો વર્ગ છે તો અહીંયા એ જ રીતના કરી નાખવાનું છે x નો વર્ગ + y નો વર્ગ + z નો વર્ગ પ્લસ 2 ગુણ્યા પહેલું બીજું પદ એટલે 2 ગુણ્યા પહેલું બીજું પદ, પહેલું પદ x અને y એટલે x y પ્લસ 2 ગુણ્યા બીજું ત્રીજું પદ એટલે બીજું ત્રીજું પદ y z પ્લસ 2 ગુણ્યા ત્રીજું પહેલું પદ એટલે ત્રીજું અને પહેલું એટલે z અને x। નિત્યસમ નંબર 6 અહીંયા જો x + y આખા કૌંસની 3 ઘાત છે। 3 ઘાત એટલે શું કરવાનું x ની 3 ઘાત પ્લસ y ની 3 ઘાત પ્લસ 3 ગુણ્યા પહેલું બીજું પદ x y અને બીજા કૌંસમાં x + y। જો અમુક દાખલામાં આ રીતના નિત્યસમ આપેલું હોય તો આ રીતના કરવાનું, જો બીજી રીતે આપેલું હોય તો અહીં બાજુમાં લખું છું કે x ની 3 ઘાત પ્લસ y ની 3 ઘાત પ્લસ અહીંયા સાદુરૂપ આપી દેવાનું, સાદુરૂપ આપશો એટલે અહીંયા x છે અને અહીંયા x છે એટલે x નો વર્ગ થઈ જશે એટલે 3x નો વર્ગ y પ્લસ આ 3x હવે x એમના બેસે અહીંયા y માં ફેર થશે એટલે y ની 2 ઘાત એટલે 3x y ની 2 ઘાત। એ જ રીતના હવે નિત્યસમ નંબર 7 અહીંયા એ જ રીતના x ની 3 ઘાત માઈનસ y ની 3 ઘાત માઈનસ 3xy કૌંસમાં x માઈનસ y। એ જ રીતના અહીંયા સાદુરૂપ આપી દેવાનું છે કે x ની 3 ઘાત એમના માઈનસ y ની 3 ઘાત, હવે જો અહીંયા માઈનસ આ માઈનસ એમના માઈનસ 3x નો હવે x અહીંયા અને એટલે x ની 2 ઘાત થઈ જશે અને y એમના હવે એ જ રીતના માઈનસ હવે જો અહીંયા પ્લસ થઈ જશે એટલે પ્લસ 3x y ની 2 ઘાત। હવે નિત્યસમ નંબર 8 x ની 3 ઘાત પ્લસ y ની 3 ઘાત પ્લસ z ની 3 ઘાત માઈનસ 3xyz આ રીતના આપેલું તો સૌપ્રથમ આપણે અહીંયા એ લખી નાખવાનું છે x + y + z। હવે બીજા કૌંસમાં x નો વર્ગ પ્લસ y નો વર્ગ પ્લસ z નો વર્ગ, હવે માઈનસ પહેલું બીજું પદ પછી બીજું ત્રીજું પદ પછી ત્રીજું પહેલું પદ એ જ રીતના માઈનસ xy માઈનસ yz માઈનસ z। નિત્યસમ નંબર 9 અહીંયા જો x ની 3 ઘાત પ્લસ y ની 3 ઘાત એટલે સૌપ્રથમ અહીંયા લખી નાખવાનું x + y। હવે જો બીજા કૌંસમાં હવે x નો વર્ગ લખી નાખવાનો વર્ગ અને માઈનસ xy પ્લસ y નો વર્ગ। હવે નિત્યસમ નંબર 10 હવે અહીંયા જો x ની 3 ઘાત અહીંયા y ની 3 ઘાત એ જ રીતના અહીંયા લખવાનું x માઈનસ y અને અહીંયા x ની 2 ઘાત પ્લસ xy પ્લસ y વર્ગ।